સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આજે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની પૂરેપૂરી સંભાવના। બપોર કે સાંજ સુધીમાં યાદી જાહેર થવાની સંભાવના છે। પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને અગ્રતા છે, તો વિવાદ વગરની બેઠકોના લિસ્ટ પર પક્ષ મહોર મારશે। જિલ્લા કક્ષાએથી જ ઉમેદવારોને જાણ કરવામાં આવશે। 11મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। અરુણ, જે પ્રકારે ઉમેદવારોના નામની જાહેરાત યાદી આજે ભાજપ પહેલી યાદી જાહેર થવાની સંભાવના, શું લાગી રહ્યું છે? જે માપદંડો ભાજપ તરફથી જાહેર કરવામાં આવ્યા છે પોતાના ઉમેદવારો માટે, યાદી કેટલા સમય સુધીમાં જાહેર થવાની સંભાવના? સંજીવની, ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ યોજાવાની છે તે પૈકી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે હાલના તબક્કે ગુજરાત રાજ્ય જે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક હાલના તબક્કે યોજાઈ રહી છે, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ સમગ્ર ચૂંટણી સમિતિની બેઠક યોજવામાં આવી છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ, ખાસ કરીને આ સમિતિમાં જે રીતે બે પૂર્વ મંત્રીઓનો સમાવેશ થયો છે, નીતિન પટેલ તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જે ચૂંટણી સમિતિના સભ્યો તેમની ઉપસ્થિતિમાં આ બેઠકનો બીજા દિવસની બેઠકનો પ્રારંભ થયો છે। સૌથી મહત્વપૂર્ણ રીતે હાલના તબક્કે હજુ પણ સૌરાષ્ટ્રના જે કેટલાક વિસ્તારો હતા તેના ઉમેદવારોની પસંદગીની આખરી મહોર જે ગઈકાલે લગાવાઈ નહોતી તે આજે બીજા દિવસે અંતિમ મહોર લગાવીને તેની પેનલ તૈયાર થઈ જાય તે પ્રમાણેની પૂરી શક્યતા પ્રબળ રીતે પ્રવર્તે છે। આ ઉપરાંત જોઈએ તો સૌરાષ્ટ્રની સાથે સાથે આજના દિવસમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના જે નામોની પેનલ છે તેને પણ આખરી ઓપ આપવામાં આવે અને જે સૂત્રો દ્વારા વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ આજે મોડી રાત સુધીમાં ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને સિંગલ નામ જે હોય એટલે કે બહુમતી જે પસંદ થયેલા નામો જે હોય ચૂંટણી સમિતિમાં નક્કી થઈ ગયેલા હોય તે નામોને આખરી મહોર મારી દેવામાં આવી હોય તેના નામોની સત્તાવાર જાહેરાત કદાચ આજ મોડી રાત સુધીમાં કરવામાં આવે તેની પૂરી શક્યતા પ્રવર્તે છે। અત્યારે જોઈએ તો આવતીકાલે જે જોઈએ તો ત્રીજો દિવસમાં પણ આ ચૂંટણી સમિતિની બેઠક યોજાશે ત્યારે સમગ્ર રીતે 11 તારીખ પહેલા એટલે 10મી તારીખ સુધીમાં સમગ્ર યાદી જાહેર થઈ જાય તે પ્રમાણે ભાજપે ચૂંટણી સમિતિમાં આખરી ઓપ આપ્યો છે। ધન્યવાદ અરુણ આ સમગ્ર જાણકારી માટે।